લાસ્ટ ક્લાસમાં આપણે 23 ગાથા પૂરી કરી હતી ને, જેમાં દેવવંદન વગેરે વિશેની વાત કરી હતી, ચૈત્યવંદન દેવવંદન વગેરે વિશેની. આજે ત્યાંથી આગળ વધીશું અને અન્ય આચાર્ય માટે 3 ચૈત્યવંદન જે છે તેની વાત કરીશું. આમ તો આપણે શાયદ કરી દીધી હતી, ટૂંકમાં છે 24મી પણ થઈ ગઈ હતી. 24મી ગાથા ઉપરથી જોઈ લઈએ. અન્ય એટલે કે અન્ય આચાર્યો બિનતી એટલે કે કહે છે. શું કહે છે? તો કે એગેણમ સખત્થાયણમ જહન્ન વંદનાયા, એક શક્રસ્ત વડે જગન્ય વંદના, અને દુગતિ ગેણમાં મજ્જા, 2 અથવા 3 શક્રસ્તવ વડે મધ્ય ચૈત્ય વંદન, અને 4 કે 5 શક્રસ્તવ વડે ઉત્કૃષ્ટ ચૈત્ય વંદન થાય છે. એટલે શક્રસ્તવ જ જોવાના, બીજું કઈ જોવાનું જ નહીં. 1 છે તો જગન્ય, 2 કે 3 છે તો મધ્યમ, અને 4 કે 5 છે તો ઉત્કૃષ્ટ. પછી એના પ્રમાણમાં બીજું બધું સાથે આવી જાય. સમજવું ઈઝી છે, ફોલો કરવું, ઉત્કૃષ્ટ ચૈત્ય કરવું તો 5 વાર શક્રસ્તવ આવે તો વિધિ કેટલી મોટી થઈ જાય. ત્યારે આપણે વાત થઈ કે બીજા ક્ષેત્રોમાં કદાચ બી એવી રીતે 5 હોય, પણ આ તો આપણા અહીંયાનું જ છે ને, એટલે બીજા ક્ષેત્રમાં નહીં, બીજા કાળમાં એવું છે. બીજા કાળમાં થોડાક વર્ષો પહેલા કઈક અલગ વિધિ હશે, એની પહેલા અલગ વિધિ હશે, એવી રીતે વિધિ બદલાય. અત્યારે આપણે જે ફોલો કરીએ છીએ એમાં નથી આવતું. અર્યંત જૈનમ તે જગન્ય ચૈત્ય વંદન, જે આપણે સ્તવન સહિત જે આખું કરીએ તે મધ્યમ, અને દેવવંદન કરીએ તે ઉત્કૃષ્ટ. એવું કરીએ. બી 4 હોય તો કીધેલી છે. મધ્યમમાં 4 એટલે પાછા મધ્યમમાં 2 ટાઈપમાં, એક થોય વાળું અને બીજું 4 થોય વાળું, અને 8 થોય વાળું ઉત્કૃષ્ટ. અત્યારે એવું ચાલે છે. 25મી ગાથા મંડાવું છું. પણિવાઓ પંચંગો દો જાણું કર દુગુ દુગુત્ત મંગમ ચ દો જાણો કર દુગુત્ત મંગમ ચ સુમહ સુમહત્થ ન મુક્કારા ઈગ દુગ તિગ જાવ અઠ્ઠસયમ. હવે આમાં પ્રણિપાતની વાત કરે. છઠ્ઠો દ્વાર પ્રણિપાત, અને 7મો છે નમસ્કાર. પણિવાવ એટલે કે પ્રણિપાત કેવી રીતે કરાય? પ્રણિપાત એટલે કે આમ તો નમસ્કાર જ થાય ને, વંદન, પણ ઝૂકીને નમસ્કાર કરવાનું. કેટલું ઝૂકવાનું? તો કે પંચંગો પણિવાવ એટલે પંચાંગ પ્રણિપાત, 5 અંગ ઝુકાવવા વડે નમસ્કાર કરીએ તે પંચાંગ પ્રણિપાત. એ 5 અંગ કયા? દો જાણવું, કર દુગ અને ઉત્તમ અંગ. કર દુગ અને ઉત્તમ અંગ. ઉત્તમ અંગ એટલે કે ઉત્તમ અંગ, સૌથી શ્રેષ્ઠ અંગ તે જે તમે બધા દુખાડો ને પેલું, હા એ જ. 2 ઘૂંટણ, 2 હાથ અને મસ્તક, માથું. એ 5 અંગ વડે જે પ્રણિપાત થાય, પણિવાઓ, તે પંચાંગ પ્રણિપાત કહેવાય. પંચાંગો એક્ઝેક્ટલી કોને કહેવાય? જાણો એટલે જાનું એટલે કે આ ઘૂંટણ આખું ના ટચ થાય, ખાલી આ જ ટચ થાય, એટલે પૂછું છું. હા, ની. પછી સુમહત્થ એટલે કે ઘણા મોટા અર્થવાળા તેવા તે નમુક્કાર એટલે કે નમસ્કાર. તો ઈગ દુગ તિગ જાવ અઠ્ઠસયમ એટલે કે 1 2 3 એ પ્રમાણે યાવ જાવ એટલે યાવત. યાવત એટલે શું? આગળ વધતા 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 108 સુધી. અઠ્ઠ એટલે 8 અને સયમ એટલે 100. એટલે નમસ્કાર તમે કેટલી વખત કરી શકો? નમસ્કાર એટલે તમે એક સ્તુતિ બોલો ને, એક નમસ્કાર કહેવાય. એવી રીતે તમે કેટલા નમસ્કાર કરી શકો? પ્રણિપાત એટલે કે જે આપણે ખમાસણ આપીએ તે પ્રણિપાત, અને નમસ્કાર એટલે કે તમે અલગ અલગ પ્રકારે જે પર્વતોને વંદના કરો, સ્તુતિ બોલો. તો કેટલી સ્તુતિ બોલાય? 108 થી વધારે નહીં બોલવાની. પછી 108 સુધી બોલાય. 108 કોઈ દેરાસર જઈને એટલી સ્થિરતા મને લાગતું સત્રન જેવી જઈને આટલી 108 સ્તુતિ ખાલી બોલતા બેસે.
અરિહંત વંદનાવલી બોલો તો 49 સ્તુતિ થાય. રત્નાકર 25 એમાં એડ કરો તો બીજી 25 થાય તો 74 થાય. હજી તમે બીજી સંવેદના 25 કે એવી બીજી તમે હજી બીજી એક 25 બોલો તો 99 થાય. એના પછી હજી બીજી 9 સ્તુતિ તમે કઈ અલગ બોલો ત્યારે 108 થાય. આદિનાથ વંદના કે ઇત્યાદિ એવી કોઈ સ્તુતિ હોય તો બીજી 8-9 સ્તુતિ એ બોલો એમ. એટલે એવી રીતે તમે 3-4-2 25 અને અને અરિહંત વંદનાવલી એટલું એડ કરો તો 99 થાય. 2 25 પ્લસ અરિહંત વંદનાવલી એટલે 99 પ્લસ 9 બાકી. હા, ફૂલડા કેરા બાગમાં અને પ્રભુ દર્શન સુખ સંપદા. એવું કરે શાંતિથી બેસીને. 108 સ્તુતિ. એ પ્રોગ્રામ ગોઠવાય ને આજે સ્તુતિનો પ્રોગ્રામ છે 108 સ્તુતિ. અને મોટો કરવો હોય તો સાર્થ સ્તુતિ, સ્તુતિ અર્થ સહિત. તો બહુ બધી અહીંયા પહોંચવા દો. પ્રોગ્રામ કરવો હોય તો હમ જેમ કે નિશાબેનને 3 કલાકની ભક્તિ કરવી છે તો હમ. કલાક સ્તુતિ ચાલે 2 કલાક તેના અર્થ ચાલે તો 3 બેસવામાં કલાક. પછી આપણે 4-5 છે ને એટલા જ બેસશું. બાકીના બધા પાછળના તો વયા જ ગયા છે. કોઈ નહીં હોય જે આપણી 4-5 હજુ જેને બહુ જ ઇન્ટરેસ્ટ છે ને ગમે બી છે. બાકી બધા હાજરી સીધા પુરાવી. એક બોલ્યા ને એક ગણો દિલ અરે શું દિલથી તો બધું જ કહેવાય. તું તો દિલથી તો પ્રણિપાત 5 અંગવાળો છે. 2 ઘૂંટણ, 2 હાથ અને મસ્તક. 1, 2, 3 થી 108 સુધીના અતિ મોટા અર્થવાળા નમસ્કાર કહેવા. અતિ મોટા અર્થવાળા નમસ્કાર એટલે કે સ્તુતિ. ઉપર જણાવેલ 5 અંગો વડે કરાતા પ્રણિપાતમાં 5 અંગને ભૂમિએ લગાડવા જોઈએ. તે ઈચ્છામી ખમાસવણ એ ખમાસવણ સૂત્ર વડે બોલીને પ્રણામ કરતી વખતે થાય છે. પણ સાચો ખમાસવણ આપીએ તો સાચો ખમાસવણ આપવા માટે શું કરવાનું? 2 હાથ અને મસ્તક જમીનને ટચ થવા જોઈએ. ઘૂંટણ થઈ જશે. 1 થી 108 સુધીના નમસ્કાર રૂપ શ્લોકો વિતરાગ રૂપના ગુણોની પ્રશંસા રૂપ ગંભીર અને પ્રશસ્ત અર્થવાળા પૂર્વના શ્રી સિદ્ધસિંહ દેવાકર વગેરે મહાકવિઓએ બનાવેલા કહેવા. જે તે નહીં બોલી લેવાના. મહાકવિ બધા ક્લિનિક બોલ્યા. પરંતુ શૃંગારસ વગેરેથી ગર્ભિત તથા અનુચિત અર્થવાળા ન બોલવા. જે દેવતાઓ જ્યારે પરમાત્માના જન્મગ્રહણ આદિના પ્રસંગે આવે ને તો પેલા 56 દીક કુમારિકાઓ આવે તો 56 દીક કુમારિકાઓ 108 નવા સ્તવનોથી ભગવાનની ભક્તિ કરે. પછી જ્યારે પરમાત્માનો ઇન્દ્રવાજા સિંહાસન કપાય બાદ મેરુ પર્વત પર જ્યારે જન્માભિષેક થાય ને ત્યારે તે દેવો પણ પરમાત્માની 108 નવા સ્તવનની રચના કરીને એમની ભક્તિ કરે. કેટલું જ્ઞાન એટલે એ ઉત્કૃષ્ટ ભક્તિ દેવો એટલે કઈ દેવોની ભક્તિની ઉત્કૃષ્ટ ભક્તિ એટલે કઈ છે એ આટલા સ્તવનોથી ભક્તિ કરે અને એ બધા સ્તવનો પાછા પોતે જ બનાવેલા હોય. રટેલા નહીં, ગોખેલા નહીં. કેટલા ભગવાનને એ લોકો એ લોકોને એટલું બધું સ્ફુરાયમાન થતું હોય બધાના. હા હોય ને. સમકીતી જ હોય ને. કેટલા ભક્તિ એવું ભાવ જરૂરી નથી. સમકીત ત્યાં પ્રાપ્ત થાય ત્યાં પણ ઘણા બધા સમકીતી હોય પણ બધા જ સમકીતી હોય એવું જરૂરી નથી. પણ એટલો ભક્તિ ભાવ જ એટલો ઓલો ઊંચો હોય કે એવી રીતે તરત તો જ થાય ને. કેવું તો જ થાય. કારણ કે કેવી મજા. જ્ઞાનનું મને લાગે છે આની સાથે કનેક્શન એટલે જ્ઞાન હોય જો દેવો પાસે અવધિ જ્ઞાન હોય પ્લસ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન એમની પાસે બહુ સારા એવા લેવલનું હોય તો બુદ્ધિની ચતુરાઈ એવી હોય પ્લસ ભાષાનું એવું સારું એવું એમની પાસે પકડ હોય. એટલું પુણ્યનું બળ હશે તો આપણે તો એક પણ નથી બનાવતા. હા એવું જરૂરી નથી. દેવ બનવું બહુ ઈઝી છે ને. ત્યાં સમોસણ એટલે કે આ મેરુ પર્વત પર ભગવાનના જન્માભિષેક માટે જવું. ખાલી ઇન્દ્ર કરે એવું નહીં, બધા દેવો કરે. ત્યારે સ્તુતિ કોણ રચે? ઇન્દ્ર જનરલી ના ના દેવો સાથે મળીને પણ રચે. પણ ગુરુજી તો પછી તો બધું બધાનો એક ઓલું ના થાય કે આપણા જેમ આમ એક જણ એક ગાતું હોય તો પછી બીજું ઉપાડે એમ. હા એમ કરે. કેમ કે ખાલી ઇન્દ્ર જ લાભ લે ને બીજા બધા તમે મારે ઓડિયન્સ છો એવી રીતે બધાથી સહન ના થાય. કેમ કે એ ભક્તિ છે તો ભક્તિમાં એ સમયે પોતે સ્વામી સેવક ભાવ એટલા બધા પ્રમાણમાં પણ બધા ન સહન કરે. ઠીક છે ફર્સ્ટ ચાન્સ આપી દીધો, એથી વધારે પછી કેટલું.
લાભાર્થીએ ચડાવો લીધો એટલે કેટલું મળે? હા, બીજું તો મળે જ. તો એટલે આ વિચાર કરીએ, એ લોકો થોડીક જ વારમાં કેટલું કરી લે. કેટલું કરીએ બસ એ જ. 1,60,00,000 કળશથી અભિષેક પહેલા તો કોણ સે ભેગા કરે કળશ બનાવે, ભરે અને એનાથી અભિષેક કરે, અને 18,000 સેકન્ડ. એનાથી તો ઘણો ઓછો ટાઈમ હતો, મેક્સિમમ ટાઈમ 18,000 સેકન્ડ. લેવા જાય, ઔષધિઓ બનાવે, ઔષધિઓ લેવા જાય, એટલે કળશો બનાવે. એક મિનિટ એ ચલો આપણે એમ કે એ લોકોની ગતિ અરે રાઉન્ડ એટલે ભાગી શકે પાસ કે અંદર પણ બનાવવું કરવું તો એ તો થોડુંક ટાઈમ લે કે નહીં ગુરુજી? તો પછી તો પછી એવું છે કે કેટલું બધું પણ એટલું બધું જાદુ થોડી ને હોય. તો પછી આવું થોડું ચાલે. ચાલે નહીં ઇમેજિનેશનમાં બેસતું ન હોય. આપણે એટલે આ તો 18 સેકન્ડ તો આપણે મેક્સિમમ લિમિટ કાઉન્ટ કરી. એમાં તો 56 કુમારી કઈ આવી ગઈ ને, ઇન્દ્રમાજા આવી ગયા ને, ભગવાનની માતાને વિનંતી આવી ગઈ ને, ભગવાન લઈ ગયા ને પાછા પતાવી બધું આવી ગયું, એથી ઓછો ટાઈમ એમ. એટલે આટલું બધું થઈ જાય. એટલામાં એક સમય એટલે પછી તમે કહો કે અમારા માટે ટાઈમ નથી મળતો. પણ એટલામાં એટલી ભક્તિ અને એટલો ભાવ સુધાબેનના ઘરે પણ કેટલા બધા જણા છે. સુધાબેનના ઘરે પણ કેટલા બધા જણા છે, એમને ટાઈમ મળી શકે ને. એટલે પછી આપણે હવે આજે એમ કહું કે ગાથા લર્ન કરવાની છે આની, તો હવે પછી એવું બાનું ના નીકળે ને કે ટાઈમ નથી મળતો. ઉપયોગ થઈ શકે ને. ગુરુજી પાસે મને આપવા જેવું તો કેટલા દિવસથી હું એમ જ બેઠી છું, જાઓ જાઓ જાઓ. એવું કહેતા ને, એવું ટાઈમ નથી મળતો. ના એ ના વસ્તુ જ હા, નથી. હું તમારા ટાઈમે આવીશ, તમને જ્યારે ટાઈમ હોય ત્યારે આવીશ. ચાલો 26 અને 27મી ગાથા જોઈએ, જેમાં 1647 અક્ષર, 1647 અક્ષરની વાત કરે છે. 1647 અક્ષર કયા અંદર આપ છે જોઈએ આપણે. બધી સંખ્યા છે આમાં મેક્સિમમ. 68 થી 28 સત્ય 28 નવ નઉયસયમ નવ નવોય સંયમ દુસય સગ નઉઆ સગનવા દો ગુણતિસ દુસઠ્ઠા સઠા અડ નઉઅસય દુવન્નસયમ દુસોલડ દો ગુણતિસ દુસઠ, હા દુસોલ અડ નઉઅસય દુવન્નસયમ. સોલ અડ નવ સય દુવન સંયમ ઈય નવકાર ખમા સમણ ખમા પ્રમાણ ઇરિય સક્કત થયા દંડેસુ ચક્કસાઈ દંડેસુ પણિહાણેસુ અદુરુત્ત સ્વદુરુત્ત વન્ન સોલસય સિયાલા. સોલસય શિયાલા લખવું હોય તો લખી શકાય ખરું. તો સહસ્ર તો કેટલું બધું આવ્યું છે, નવો લાવ્યો કેવી રીતે આવ્યો? વર્ડ? જો આમાં જોઈએ હમ. 68 થી એટલે કે 68, 28 એટલે 28. હું એકચ્યુઅલી આ ટ્રાય કરતો હતો કે આનાથી શબ્દ કટ કરી શકીએ તો, પણ નથી થઈ રહ્યું. એટલે આમાં લખાઈ નથી રહ્યું. એ માનતો ને આપતો બોલવું કોણ? અડસઠ થી એટલે 68, 28 એટલે 28, નવ નઉય, નવ એટલે કે નવ, નઉય એટલે કે 90, અને સંયમ એટલે કે 100. 9 + 90 + 100 એટલે કેટલા થાય?
પ્લસ 90 ને 9 99 અને 100 199. 199 ને 9 9 સયામ એટલે કે 199 દુ સય સગ સય એટલે કે 100 દુ એટલે કે 2 સગ એટલે કે 7 અને 9 એટલે કે 90 એટલે 2 પ્લસ 100 પ્લસ 7 પ્લસ 90 2 વખત 100 એટલે 200 પ્લસ સગ 9 એટલે 90 પ્લસ 7 એટલે કે 97 એટલે 297 દુ સગ દુ સય સગ 9 એટલે કે 297 એટલે પહેલી લાઈનમાં જોઈએ તો 68 થી 1 28 આ 2 9 9 સયમ એટલે કે 3 199 પછી દુ સય સગ 9 297 એ 4 ચોથા 9 એટલે કે 90 સગ એટલે કે 7 90 પ્લસ અને નવો નવું હોય 9 એટલે પણ 90 એટલે પણ નહીં. ઓકે, સ્વયં એટલે તો શું? પછી દો ગુણતીસ દો દો ગુણતીસ હા દો અને ગુણતીસ દો એટલે કે 2 ગુણતીસ એટલે કે 29 પૂર્ણ એટલે હા. એટલે જેમાં 2 આગળ છે એવા 29 એટલે 229. હા એટલે 229 એટલે 200 2 પ્લસ 29 નહીં 229. 29 ની પહેલા 2 છે બે. એવા 29 એટલે 229 પછી દુ સઠ્ઠા એટલે કે બે સઠ્ઠા એટલે કે 60 દુ એટલે કે 2 એટલે તો હવે જેમાં 60 પછી છે એવા 2 એટલે કે 2 જેમાં આગળ છે એવા 60 એટલે કે 260 પછી દુ 16 એટલે કે જેમાં બે પહેલા છે એવા પછીના 16 હા એટલે કે 216 પછી અડ નઉય અડ એટલે કે 8 નઉય એટલે કે 90 8 પ્લસ 90 એટલે 98 એના પછી સય એટલે કે અડ નવય એટલે કે 98 અને એના પછી 100 એટલે કે 100 પ્લસ 98 એટલે કે 198 પછી દુવન્ન સંયમ દુવન્ન દુવન્ન એટલે કે હવે 51 પછી 52 52 2 ની જગ્યાએ દુ કરી દીધો દુવન દુવન એટલે કે 52 51 52 51 દુવન એટલે 52 માં દુવન અને સ્વયં એટલે કે 100 52 સ્વયં એટલે 100 એટલે 100 પ્લસ 52 એટલે 152 આ બધી સંખ્યા આપી 68 28 9 9 સંયમ એટલે કે 199 દુ સય સગા 9 એટલે કે 297 પછી દો ગુણતીસ એટલે કે 229 દુ સઠ્ઠા એટલે કે 260 દુ 16 એટલે 216 પછી અડ નઉય સય એટલે કે 198 અને પછી દુવન સંયમ એટલે કે હા 152 આ બધું શું છે તો કે 27મી કથામાં આવે છે આ બધા છે ને ઈ એટલે કે આ બધા નવકાર ખમાસમણ ઈર્ય એટલે કે ઈર્યાવયમ સક્કતથય એટલે કે શક્રસ્તવ આઈ દંડી એટલે આદિ દંડોમાં એટલે શક્રસ્તવ લાઈન બધા 5 જ દંડક લઈ લેવાના એટલે 5 દંડક નવકાર ખમાસણ ઈર્યાવૈયા એટલે 3 8 પછી પણિહાણ એટલે પ્રણિધાન સૂત્ર એટલે કે એમાં પ્રણિધાન સૂત્રમાં શું આવે જવાથી છે જય વિરાય. જય વિરાય દૂર અદુરુત્ત વન્ન એટલે કે પાછા આ બધામાં પાછા અદુરુત્ત ઉત્ત ઉત્ત એટલે કે બોલાયેલો ઉત્ત એટલે કે આમ ગુજરાતીમાં એટલે સંસ્કૃતમાં તેને ઉક્ત કહેવાય ઉક્ત ઉક્ત એટલે કે કહેલું અદુરુત્ત એટલે કે નહીં કહેલું દુરુત્ત એટલે કે બીજી વાર કહેલું અદુરુત્ત એટલે કે બીજી વાર નહીં કહેલું ઉત્ત એટલે કહેલું દુરુત્ત એટલે કે બીજી વાર કહેલું અને અદુરુત્ત એટલે કે બીજી વાર નહીં કહેલા એટલે કે જે શબ્દ બીજી વાર કહ્યા હોય તેની કાઉન્ટિંગ નહીં કરવાની એવા શબ્દ વન્ન એટલે કે વન્ન 16 સયા શિયાળા એવા
ટોટલ આ જેટલા શબ્દો છે ને ઉપર જેટલી વાત કરી 68 થી 28 આ 9 નો સંયમ, 68 28 કે 199, એ બધા શબ્દોમાં આવી રીતે ડબલ શબ્દોની કાઉન્ટિંગ ન કરીએ તો એ બધા ટોટલ શબ્દ 16 શિયાલા 1647 થાય છે. શિયાલા એટલે કે 47, 1647 અક્ષર થાય છે. આટલા સૂત્રના અક્ષરો ગણતરીમાં મૂકીએ તો 1647 અક્ષર થાય. એટલે આમાં ચૈત્યવંદનમાં વપરાતા દરેક સૂત્રોની વાત આવી ગઈ. હા એટલે કોઈ લેટર રિપીટ થયેલો હોય એ નહીં જ. એ કામ નહીં કામ કરવાનું. એક જ વાર કામ કર્યું. લેટર એટલે શબ્દ. આખો શબ્દ. એટલે શબ્દ રિપીટ થયો હોય તો પછી એને એક લેટર કાઉન્ટ. સુમેઘ ને એવા 3 વાર આવે આપણે અનંતમાં એ આમાં ઈચ્છા ગણા સંદેશા વગર રિપીટ થાય ને એ જોવાનું. અચ્છા, ચૈત્યવંદન કર્યું ત્યારથી. હા, એ ઈચ્છા કરે છે ચૈતન્ય કરું ઈચ્છા એ બધી પછી વિગતવાર વાત આમાં આપશે જ એક એક પોઈન્ટ ની, એટલે આપણને એમાં સમજાઈ જ જશે. કારણ કે નમસ્કાર મહામંત્ર થી આવ્યું ને એટલે મેં કીધું. નમસ્કાર મહામંત્રમાં પાછા એ રિપીટ શબ્દ કાઉન્ટિંગ કરવાના. આ તો ઈચ્છા કારણ સંદેશાવન જે અલગ જ છે ને આખું રિપીટ એને જ બોલાય છે તો તે કાઉન્ટિંગ નહીં કરવાનું. અચ્છા. એ કે 68 અક્ષરમાં નમો નમો ન ગણીએ તો 68 નહીં થાય. હા તો નડશે જ નહીં. તો નહીં. નહીં. એમાં બી આમાં તો હજુ વિશેષાર્થ બહુ જ અલગ છે. 68 28 199 297 229 260 216 198 નહીં. 152 એ પ્રમાણે નવકાર ખમસાણો એરિયા શક્રસ્તા વગેરે દંડકોમાં અને પ્રણિધાનોમાં બીજી વાર ન ઉચ્ચારાયેલા 1647 વર્ણો છે. વર્ણ એટલે કે અક્ષરો છે. જોઈએ વિશેષાર્થ. અહીં નવકાર તે પંચમંગલ મહાશ્રુત સ્કંદ એ સૂત્ર હવઈ મંગલમ સુધી. કેટલાક ગચના આચાર્ય અનુષ્ટુપ છંદના દરેક પાદમાં 8 અક્ષર જોઈએ તેને બદલે ચોથા પાદમાં 9 અક્ષર થવાથી છંદ દોષ માનીને હવઈ શબ્દને બદલે હોઈ પદ સ્વીકારી 67 અક્ષર માને છે. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વે સિમ પડમમ હવઈ મંગલમ. આપણે એમ બોલીએ છીએ તો એમાં એક જે નવકાર મંત્ર છે ને, 6ઠ્ઠી 7મી અને 8મી લાઈનના જે પદ છે ને એ બધા 8 અક્ષરના છે. પણ 9મી લાઈનમાં 9 અક્ષર છે. તો એ આચાર્ય કહે છે ના અહીંયા પણ 8 જ આવે અને આ અનુષ્ટુપ છંદ છે. એ છંદનો એવો નિયમ છે કે એમાં 8 અક્ષર આવે. તમે સકલ અર્થની ગાથા જોશો ને તો બધી ગાથાઓ 8 અક્ષર વાળી. તમે ત્રિશલાકા પુરુષ ચરિત્ર વાંચો ને તો એમાં હજારો ગાથાઓ છે, બધી ગાથાઓ 8 અક્ષર વાળી. એટલે આવા ઘણા બધા વિષયો છે જે 8 અક્ષરનો છંદ બનાવેલો, એટલે અનુષ્ટુપ છંદમાં છે. અનુષ્ટુપ છંદમાં બહુ બધા છે તો ત્યાં બધા 8 અક્ષર છે. તો અહીંયા 9 અક્ષર છે એટલે કે આમાં દોષ છે. એટલે હવઈ મંગલમ ના આવે, હોઈ મંગલમ એમ આવે. અને હવઈ અને હોઈ બંનેનો અર્થ પાછો એક જ થાય. તો હોઈ મૂકી દે અને અક્ષર એક ઓછો થઈ ગયો. હવઈ 3 હતા અને હોઈ 2 થઈ ગયા. એક ઓછો થઈ ગયો એટલે 67 અક્ષર માને છે. એ કેટલાક આચાર્યો 67 અક્ષર માને છે. અચલ ગચ્છમાં 67 અક્ષર મનાય છે. તો એક અક્ષર ઓછો પડી જાય છે તથા અનુષ્ટુપ છંદમાં 9 અક્ષરના પદો ઘણી વખત મહાકવિઓની રચનામાં પણ જોવામાં આવે છે. કોઈક એવા મહાકવિઓને એમને બનાવ્યું છે અને એમને એમાં 9 અક્ષર મૂકી દીધા છે. એમને કીધું છે ને તો ઇટ્સ ઓકે, તો ચાલશે. એવી રીતે આ એનો નિયમ છે કે 8 અક્ષર મૂકવાના. તો કોઈ મહાકવિઓએ ક્યારેક કંઈ કહ્યું હોય તો તે વસ્તુ સ્વીકાર થઈ જાય. તો પછી આર્ષ ઋષિ મહાત્માઓની રચનામાં હોય તો શું આશ્ચર્ય. આર્ષ ઋષિ એટલે કે પૂજ્ય ઋષિ. આ તો એવા છે કે જે પૂર્વજ થઈ ગયા છે અને પૂજ્ય છે. એવા કોઈ પૂજ્ય અને પૂર્વજ એવા ઋષિ ભગવંત મહાત્માએ જો આવું કઈ રચના કરી છે એમાં 9 અક્ષર છે તો તેમાં આશ્ચર્ય નથી. એટલે બધા મહાવીર ક્ષેત્ર અને ઈરાવત ક્ષેત્ર કે કોઈ બી કાળ તો આ જ નવકાર હોય કે એમાં વેરિએશન થોડું ઘણું હોઈ શકે. કેમ કે અહીંયા જ આટલું બધું વેરિએશન છે તો હા એટલે જ હું પૂછું છું. સ્થાનિક વાસ્તવમાં પાછું એવું છે કે પહેલા 5 પદ બોલે અને આખી માળા ગણે ને તો 108મી વાર 9મું પદ બોલે, 9 પદ બોલે. બાકી 107 વાર ખાલી 5 જ પદ બોલે. તો આવી અલગ અલગ જગ્યા અલગ અલગ માન્યતા નહીં. આવી સ્થાનિક વાસ્તવ આવી દિગંબરમાં આવી માન્યતા છે એ 9 પદ નહીં બોલે, 5 પદ બોલે. પણ 108 નવકાર મંત્રો જાપ કરે તો 107 વાર 5 પદ અને 108મી વાર 9 પદ બોલે. આવી દિગંબરમાં માન્યતા. એટલે થોડું અલગ અલગ અહીંયા પણ છે. તો
તો બીજે પણ હોય, પણ નવકાર મંત્ર આવી જ ટાઈપનો હોય. એનો ભાવ પહેલા અરિયંત હોય, પછી સિદ્ધ હોય, આચાર્ય, એ બધા પદથી તેવા આવા ભાવથી તેવો જ રહેલો હોય. એટલે શબ્દથી તેને શાશ્વત કહેવા જઈએ અહીંયા પણ કન્ફ્યુઝન થઈ જાય. તો પછી અન્યત્ર તો હોય ભાવથી મેં શાશ્વત છે. અર્થથી. અર્થથી શાશ્વત છે. પરંતુ હા, એટલે ખમાસમણ તે ક્ષોભ વંદન સૂત્ર. આપણે આમ હાથ આમ કરીને કરીએ એટલે તે ક્ષોભ વંદન સૂત્ર. મથ્થણ વંદન એટલે પીઠા વંદન, ખમાસમણ તે ક્ષોભ વંદન. શુભ વંદન એટલે બેઝિકલી થોભ વંદન. એટલે હા, ખમાસમણ મસ્તક નીચે ઝુકાવી હાથ જમીને સ્પર્શ કરીએ તે ક્ષોભ વંદન. ક્ષોભ વંદન કે થોભ વંદન તે જ. ઇરિયાવય તે પ્રતિક્રમણ સૂત્ર સ્કંદ. ઇરિયાવયનું બીજું નામ શું છે? એનું બીજું નામ, એનું સાચું નામ પ્રતિક્રમણ સૂત્ર સ્કંદ, એટલે કે પ્રતિક્રમણ એટલે કે પાપથી પાછો હટવા માટેના સૂત્રનું મુખ્ય સૂત્ર તે ઇરિયાવયમ છે. તે ઈચ્છામી પડિક્કમિયમથી તે સૂત્રની શરૂઆત કરવાની. ઈચ્છા કરણ સંદેશા ભગવાન ઇરિયાવયમ પડિક્કમામી ઈચ્છામ એટલું નહીં લેવાનું. ઈચ્છામીથી સૂત્રની ગણતરી ચાલુ કરવાની, અને પછી ઇરિયાવયમ લઈ લેવાનું આખું, તસવતરે આખું લઈ લેવાનું, અને અનન્નથ આખું લઈ લેવાનું. એ બધું હા, ઇરિયાવયમ અને તસવતરી એટલું બે લેવાનું, કેમ કે કૌશક કરવું છે એવું તસવતરીમાં નક્કી કરીએ છીએ. અને ઇરિયાવયમના પાપમાં જે વાત છે ને, એ પાપની વધારે વિગતવાર વાત તસવતરીમાં આપેલી છે. એટલે ઇરિયાવયમ અને તસવતરી બંને સાથે લેવાના, અને એમાં ઇરિયાવયમના સૌથી શરૂઆતના પેલી લાઈન નહીં લેવાની. સંદેશો જે ઇરિયાવયમ કરો ઈચ્છો. ઈચ્છામે પરિક્રમણ. ઇરિયાવયમ કરું ને ઇરિયાવયમ પડિક્કમામિ ઈચ્છમ એટલું નહીં લેવાનું. હવે તેના અક્ષરો તમારે ગણવાના. પછી નમુથુણમ તે શક્રસ્તવ અથવા તેનું તે પ્રણિપાત દંડક નામ પણ અહીંયા છે. અને તે સવ્વે તિવેણ વંદામે સુધી લેવાનું. એટલે કે 10 ગાથાની વાત કરી છે, 9 ગાથા નહીં. નમુથુણમમાં 10મી ગાથા ઘણા લોકો નથી માનતા ને. જે યા સીધા જે ભવિષ્ય સંતેણા ગયે કાલે, એ સ્થાનક વાસે નથી માનતા. ત્રણ નમુથુણમ બોલાવે છે. એ નમુથુણમ બોલે છે અને એક ગુરુ. પણ એમાં છે ને સિદ્ધ ભગવાનનું પહેલું નમુથુણમ બોલે ને, મને તો એમાંય સવાલ છે કે એમ બોલે એમ કે પહેલું નમુથુણમ છે સિદ્ધ ભગવાન તને કરું છું, પછી નમુથુણમ અરિયંતાણમ ભગવંતાણમ. હા, એ બધું ઉપરથી તો આખું સેમ જ છે, ખાલી તો પાછું અરિયંતાણમ ભગવંતાણમ કેવી રીતે આવે? બદલાઈ જાય છે. અરિયંત ભગવાન તો કેવી રીતે? દરેક સિદ્ધ ભગવાન તો અરિયંત થોડી છે એમ. એમાં સૂત્રનું પાછું અરિયંતર ભગવંતર બોલે, ઉપર પેલું ગુજરાતીમાં સિદ્ધ ભગવંતર. એટલે આવું બોલે છે તો એ તો મને નથી સમજાતું એ કેવી રીતે છે, પણ એ કરે છે, એવી પરંપરા જે છે તેવી તેવી. તો એટલે અહીંયા તે નમુથુણમ તે શક્રસ્તાવ તે આખો 10 ગાથા સુધીનું જાણવાનું. અને ચૈત્યસ્તાવ એટલે કે અરિયંત ચરણમ તે અન્નથ સંપૂર્ણ સુધી, એટલે કે અરિયંત ચરણમ પછી અન્નથ આવે, એ અરિયંત ચરણમ સાથે ગણવાનો, અને આખો અન્નથ પૂરો થાય ત્યાં સુધીનો અરિયંત ચરણમ. નિગાઠા ઠામિક અવસગમ ત્યાં પૂરું નહીં. ઠામિક અવસગમ અન્નથ અને અન્નથ આખું. પેલા નહીં લેવાનું, આમાં લેવાનું. પેલામાં ઇરિયાવયમ અને તસવતરી એ બંનેથી આખું ઇરિયાવયમ છે. પછી અરિયંત ચરણમ અને અન્નથ એ બંનેથી આખું અરિયંત ચરણમ છે. કેમ કે અન્નથ એ શબ્દ અરિયંત ચરણમાં આવે ને, નિગાઠા ઠામિક અવસગમ અન્નથ એટલે આખો અન્નથ લેવાનું. તો લોગસનું બીજું નામ નામસ્તાવ. તો લોગસ આખો લેવાનો, ને એના પછી બધા સવ્વલોએ એટલા 4 શબ્દ 4 અક્ષર જોડવાના. સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ સવ્વલોએ. એટલે અરિયંત ચરણમ જે સવ્વલો અરિયંત ચરણમ બોલ્યા, મને સવ્વલોએ શબ્દ એ લોગસ સાથે નો જણવાનું. પછી પુખરવર્તી તે શ્રુતસ્તવ છે, તેનું બીજું નામ શ્રુતસ્તવ, તે સુવસ્સ ભગવો. તો સુવસ્સ ભગવો એટલું લેવાનું. સુવસ્સ ભગવો કરેમિક અવસગમ નહીં લેવાનું પાછું, ખાલી સુવસ્સ ભગવો. અરિયંત ચયાણમ કરેમિક અવસગમ, ત્યાં કરેમિક અવસગમ આવી ગયું ને ઉપર અરિયંત ચયાણમ શબ્દમાં. હા. પછી સિદ્ધાણમ બુદ્ધાણમ તે સિદ્ધસ્તાવ છે, અને તે સિદ્ધાણમ બુદ્ધાણમ લેવાનું આખું, તેના પછી વ્યાવચરણમ આવે છે. વ્યાવચરણ પણ આખું લઈ લેવાનું. પણ વ્યાવચરણના છેલ્લા સવારે કરેમિક અવસગમ શબ્દ આવે તે નહીં લેવાનું પાછું.
આ રીતે પાંચ દંડકના અદ્વિરુક્ત અક્ષરો એટલે કે બીજી વખત ન બોલાય તેવા અક્ષરો 1200 થાય. આ પાંચ દંડકના અક્ષરો 1200 થાય ટોટલ. 1200 કેવી રીતે થાય? કયા કયા દંડકના કેટલા કેટલા અક્ષરો છે તમે એક ગણતરી ગણજો. એક બુકમાં લખવાનું, સૂત્રનું નામ લખવાનું, એમાં પહેલી ગાથા આટલા અક્ષર, બીજી ગાથા આટલા અક્ષર, ત્રીજી ગાથા આટલા અક્ષર. ગાથા ગાથા વીસ બધા અક્ષરો ગણતરીમાં લેવાના. ગાથા ન હોય તો સંપદા હોય તો તેના સંપદા પ્રમાણે અક્ષર લેવાનું. જેમ કે એરિયામાં સંપદા છે, નમૂત્રણમાં સંપદા છે, છેલ્લી 10મી ગાથા છે. તો જે કંઈ પણ હોય એના નંબર સહિત તેમાં આટલી એટલી, અને એમાં ટોટલ એ સૂત્ર પૂરું થાય ત્યારે એનું ટોટલ. એટલે આ સૂત્રમાં આટલા અક્ષર. આમાં જે રીતે આપ્યા છે એ રીતે નથી ને આપણે, અને આપ્યા હોય તો પણ આપણે કરેક્શન કરવાનું. ઈચ્છા ગણ સંદેશાઓ એરિયામાં પડિક્કમામિ એના પછી ઈચ્છમ આટલું નહીં લેવાનું. હા, એટલે બધામાં જ કાઉન્ટ કરવાનું તમારે. આ જે પેજ છે 97, એમાં જે પ્રમાણે આખું ટોટલ આપ્યું છે એનું કાઉન્ટિંગ કરીને એમાં ટોટલ 1200 થશે. 1200 કરવાના. 1200માં ખાલી એ મૂળ સૂત્ર નથી, એની આજુબાજુ બીજું બધું જે છે એ પણ ઇન્ક્લુડ છે. જેમ કે સિદ્ધાંત બુદ્ધાંત સાથે વ્યાવચક્રમ છે, પુખરવદી સાથે છેલ્લે શોષવગો છે, એ બધું એમ. પછી પછી 3 પ્રણિધાન સૂત્ર. કયા કયા? જાતે જે જાતે કે સોને જય વીરાય, એ 3 પ્રણિધાન સૂત્ર. તો એમ જય વીરાય પાછું આખું નહીં લેવાનું. જય વીરાયની 2 જ ગાથા વારી જય વિજ્ઞાનથી નહીં લેવાનું. અને 2 ગાથાની અંદર છે ને 8 માંગણી કરવામાં આવી છે, 8 પ્રાર્થના કરવામાં આવેલી છે. અને ત્રીજી ગાથામાં એક છે. હજી ટોટલ નહીં, એમ ટોટલ 13 પ્રાર્થના છે ને. હા, 8 ઉપરમાં આવે છે. એટલે જે મેન 8 છે ને તે જ ગણતરીમાં લીધી છે, પછીની પાછળની વાત નથી લીધી. હે ભગવાન, તમારા શાસનની અંદર નિયાણું કરવાની ના પાડી છે, આ બધી એક્સ્ટ્રા વાત ગણતરીમાં જ નથી લીધી. ખાલી 8 જ. હા, જે મેન છે મટીરિયલ તે જ એમાં લીધું છે. એ પ્રમાણે 9 સૂત્રોના વર્ણ 1647 થશે. એટલે 8 સૂત્ર કયા? તો સિદ્ધાંત બુદ્ધાંત અક્ષર પણ થાય, બંને થાય. હા, અક્ષર એટલે હા લેટર જ થાય. એટલે ઉપર આપણે જોયું તો 5 દંડકના અક્ષર 1200 થશે. એમાં 3 પ્રણિધાન એમાં એડ કરીએ તો 1647 થશે. આમાં થોડુંક અલગ પણ છે. ભાષ્યની અવચોરીમાં એવું કહ્યું છે કે વારંવાર બોલાતા અન્નથ સૂત્રના વર્ણ સહિત 2384 અથવા ઉડ્ડુ ઈ એણમ પદથી 2389 અક્ષર થાય. એટલે તેમાં મૂક્યું છે કે ઉડ્ડુ એણમ લો તો તમે ત્યાં લો જ છો, પણ ઉડ્ડુ એણમ જે ઉડ્ડુ ઈ એણમ એ પ્રમાણે જો પાઠ લઈએ તો જે એક અક્ષર વધી જાય. એટલે 2384 ની જગ્યાએ 2389, 5 અક્ષર વધી ગયા. તમારામાં ઈ એણમ કેમ આવ્યું છે? અમારે તો ઉડ્ડુ એણમ જ છે બેવ ટાઈમ. ઈ કેવી રીતે દેખાય તમને? કેમ? ઉડ્ડુ ઈ એણમ છે. અને તે બીજી વાર બોલાતા નમૂથણમના 297 અક્ષર ઉમેરતા 2681 ઉડ્ડુ ઈ એણમ પાઠ પ્રમાણે 2686 અક્ષર થાય છે. તે 5 અક્ષર એમાં બીજા એડ કર્યા છે. ઉડ્ડુ ઈ એણમ. આ બુકમાં જો તો આમાં ઈ લખ્યું છે, નથી ખબર પડતી કે ઉડ્ડુ એણમ છે. એમાં ઉડ્ડુ એણમ લખ્યું છે. હા, ઓકે. તો ઉડ્ડુ એણમ જ આવવું જોઈએ. ઉડ્ડુ ઈ એણમ એટલે ઈ તો એક્સ્ટ્રા છે. પણ નથી, એટલે અમે જાણવા માટે પૂછ્યું. તો 5 અક્ષર નહીં થાય ને? ના પણ ગુરુજી એક ડી- અડધો ડ- ને ડ બે આવે છે ને? તો એ બંને મળીને એક જ થાય. ભણે તો તો એણમનો મ તો એ બી ઇન્ક્લુડેડ ઈ ગણાય ને એક્સ્ટ્રા. ઉ પહેલો અક્ષર, ડબલ ડુ બીજો અક્ષર, ઈ ત્રીજો અક્ષર, એ ચોથો અક્ષર અને એણમ 5મો અક્ષર. ઉડ્ડુ ઈ એણમ લઈએ તો 5 અક્ષર થાય, અને ઉડ્ડુ એણમ લઈએ તો 4 જ અક્ષર થાય. અહીંયા 5 અક્ષરની વાત છે કે 2384 માં 5 એડ કરીએ તો 2389 થાય. એટલે ઉડ્ડુ એણમ પાઠ પ્રમાણે 2386 અક્ષર થાય છે. અને ઉડ્ડુ એણમ પાઠ ન લઈએ તો 2381 અક્ષર થાય છે. બાકીના સ્તુતિ અને સ્તોત્ર વગેરેના અક્ષરોની નિયત સંખ્યા ન હોય તેના વર્ણનની ગણતરી કરી નથી. એટલે અહીંયા કહી રહ્યા નથી. નિયત સંખ્યા એટલે કે ફિક્સ સંખ્યા હોય તો તેના માટે કંઈક કહે. જ્યાં ફિક્સ જ સંખ્યા નથી ત્યાં કહે શું?
તો આ તમારા માટે લેસન છે, તમે આ ગણી લેજો. કોઈને આમાં કઈ સવાલ? ચાલો 28મી ગાથા. એટલે આમાં ઓપ્શન ભણ્યો છે ને જાણતી કેવી સામૂહમાં કેટલા અક્ષર આવે છે ટોટલ 15 આવશે ને જાવંતી કેવી સાહુ નામ જ નથી, જાવંત કેવી સાહુ નામ છે. 15 અક્ષર ના થાય, ક્યારે 15 અક્ષર થાય? 32, 33, 34, 35, 36, પેલો મસ્તર પૂછો. 38 છે એટલે એવી રીતે બધાના અક્ષર ભણવાના ને ગુરુજી એવી રીતે ગણીને આ લખવાનું ને આગે તો બહુ નાના સૂત્ર છે. જાવંતી છે મને જાવંત કેવી સૌ અને જેવી રહીને આવી બીજ તો એટલામાં 447 અક્ષર થઈ જશે. તો એ ગણજો, ન થાય તો આપણે ફરીથી વાત કરીશું. જેમને આ બધું પૂરું કરેલું હશે એમને સવાલો થશે ને એ સવાલના જવાબ આપણે જોઈશું. તમે આવું કરશો જ ને તમને સવાલ નહીં થાય તો પછી કોઈ જવાબો નહીં મળે. હવે અવચૂરી એટલે ટીકા કે ચૂર્ણી એટલે જે ચૂર્ણી ટીકા એ તો જ કહેવાય. લગભગ ટીકા જ થાય, ટૂંકમાં હોય. તો સૂત્રાંત નિયુક્તિ ભાષા ચૂર્ણ અને વૃત્તિ. 28મી ગાથા. નવ બત્તીસ તિત્તીસા નવબત્તીસ તેત્રીસા તીજત્ત અડવીસ તીજત અડવીસ સોલવીસ પયા સોળવીસ પયા મંગલ ઇરિયા મંગલ ઇરિયા કથયા ઈસુમ સપ્તત એગસી સયમ. સ્વયં પદું અક્ષરો કયા હતા, હવે આખા આખા પદ કહે છે. પદ એટલે કે એક એક શબ્દ. નમો અરિહંતાણમ તો એ 2 થયા. એવી રીતે ના આખી લાઈન ને પણ ના એ લાઈન તો સંપદા થઈ. એ તો સંપદા થઈ. હા. જોઈએ 181 પદની વાત કરે છે. એક એક લાઈન એટલે એક એક પદ, એક એક સેન્ટેન્સ એટલે એક એક પદ. લાઈક નમો રેલગાડો એક સંપદા થઈ ને. પદ કો કે સંપદા એક નહીં. એક પદની અંદર આખી વાત પૂરી થતી પણ હોય ને ન પણ થતી હોય. જો પૂરી થતી હોય તો સંપદા અને પદ સેમ થઈ જાય. પૂરી ન થતી હોય તો પદ વધી જાય અને સંપદા ઘટી જાય. કારણ કે વાત પૂરી થાય તેને સંપદા કહેવાય, પણ એ સંપદા સાથે સાથે એક લાઈન એક પદ પણ કહેવાય. 9 32 33 એટલે 9 32 33 તીચત્ત ચત્ત એટલે કે 40, તી એટલે કે 3, 40 અને 3 કેટલા થાય? 41, 42 અને 44 ની વચ્ચે વાળો. 43 પછી 28 એટલે કે 28, 16 એટલે 16 પછી 20 એટલે કે 20. આટલા ટોટલ કરીએ તો કેટલા થાય? આ બધા પયા એટલે કે પદો તે એગસી સંયમ એટલે કે 181 સંયમ એટલે કે 100 અને એગ એટલે કે 80 એટલે કે 80, 80 પ્લસ 1 પ્લસ 100 એટલે 181 થાય છે. કયા કયા સૂત્રના જોવાના? તો કે મંગલ સૂત્ર, ઇરિયાવયમ સૂત્ર, સક્રસ્તવ સૂત્ર, પછી થય સક્રસ્તો પછી ઇથ્થ યા ઈસુમ. સકત થય આ ઈ સુમ છે એટલે આદિમાં એ પ્રમાણે થાય ને ટોટલ 81 એટલે કે 181 પદ થાય છે. એટલે બે વચ્ચે સુધીનું ગણવાનું. સકત થય આ ઈ સુમ સક્રસ્તવ આદિમાં. મંગલ ઇરિયા સક્રસ્તવ આદિકમાં 9 32 33 43 28 16
20 અને 181 આટલા પદો છે. ટોટલ કરીએ તો કેલ્ક્યુલેટર લઈને જોઈએ. જો સૌથી પહેલા કેટલી વાત કરી? 9 પ્લસ બત્રીસ પ્લસ તેત્રીસ. પ્લસ અરે 43 ને 33. 41 ને 33 હમ. પ્લસ 74 74 ને 43 9 32 33 43 પછી 28 28. 28 પછી 20. 16 પ્લસ 20 એટલે એક સી સંયમ થઈ ગયું. 137 આંટી એમને 181 કીધા છે તો કાઢી તમે 137 કાઢો. ના ના પ્રથમ અક્ષરની ગણનામાં પ્રથમ કહ્યા પ્રમાણે જ પદોની ગણના તે અક્ષરોની સુધીની કરેલી છે. આગળ જે પ્રમાણે કહ્યું હતું ને એ પ્રમાણે એમ અહીં ન જાણ્યું, પરંતુ કેટલાક સૂત્રોમાં તો ભિન્ન રીતે પદની ગણતરી કરી છે. ત્યાં પ્રમાણે નવકાર સંપૂર્ણ કીધો છે. ઇરિયાવયમમાં ઠામિકા ઉત્સગમ સુધી કહ્યું છે. નમૂથુણમાં નમો જીણામ જીવ વ્યાયામ સુધી કહ્યું છે. 10મી ગાથા નથી ગણી, ખાલી 9 ગાથા જ ગણી છે. એટલે અક્ષરની વાત અલગ રીતે છે અને પદની વાત અલગ રીતે છે. ચૈત્ય સ્તવ સંપૂર્ણ છે, અન્નસ સુધી છે અને લોગસમાં દિસંતો સુધી છે. પુખરવર્તીના સંપૂર્ણ 4 ગાથા સુધી છે. સિદ્ધાંત બુદ્ધામાં 5 ગાથા સુધી અને વૈયાવચક્રમ વગેરેમાં એ બધા વગેરે. જુદી રીતે આ પ્રમાણે વર્ણની ગણતરીથી જુદી રીતે 181 પદની ગણતરી કરી છે. ગણના એની અલગ રીતે કરી છે. આ જુદી ગણના લગભગ સંપદાઓને અનુસરીને કરેલી છે, કે લગભગ સંપદાઓને ફોલો કર્યું છે. જેથી સંપદાઓ અને પદોની ગણના એક સરખી છે અને વર્ણની ગણના જુદી છે. રીત અલગ છે. લેટર્સ ગણવાની રીત અલગ છે અને સંપદા અને પદ ગણવાની રીત અલગ છે. એક સ્થળે પદ એક શબ્દનું તથા ઘણા શબ્દોનું પણ હોય છે. એક પદ બનાવવા માટે ઘણા બધા શબ્દથી પણ પદ બને અને એક શબ્દથી પણ પદ બને. કારણ કે વિવક્ષિત અર્થની સમાપ્તિ થાય ત્યાં સુધીમાં એક અથવા અનેક શબ્દોનું વાક્ય તે પદ ગણાય છે. વિવક્ષિત એટલે કે જે વાત કરી છે, જે કહ્યો છે એના અનુસંધાન તે પ્રમાણેનો અર્થ ત્યાં બરાબર બેસે છે. તો પછી ત્યાં સુધી એક અથવા અનેક શબ્દોને જે વાક્ય બનાવવામાં આવે કે તું જા, આપણે બોલીએ ને તો તું એક અક્ષર અને જા પણ બીજો એક જ અક્ષર, તો વાક્ય થઈ ગયું. આખું પદ કહેવાય. અથવા ગાથાના પદોને પણ પદ ગણવામાં આવ્યા છે. સવ્વલય સ્વસ ભગવો વ્યાવચકરણમ સંતિકરણમ સંબંધિત સમયકરણમ એ 5 પદો વર્ણ ગણ્યા છે. અચ્છા, એટલે એનું સિંગલ વર્ડ ગણ્યું છે. સિંગલમાં એ 5 પદોના વર્ણ ગણ્યા છે, પરંતુ સંપદાઓ ગણી નથી. માટે પદો પણ ગણ્યા નથી. સંપદા ન ગણાય તો પદ પણ ન ગણાય. ગણીએ તો 186 બને. ગણતરી કરે 186 થાય, પણ અહીંયા તો 181 ગયા છે. તથા ઈચ્છામી ખમાસમણો પ્રણિધાન સૂત્ર 3 પ્રણિધાન સૂત્ર અને જે અહીંયા સિદ્ધા એ 4 પદ છે. જે એક પદ, બીજો પદ, અહીંયા ત્રીજો અને સિદ્ધા ચોથો, એમ 4 પદ. એ સર્વ પદ અને સંપદામાં કોઈ પણ કારણ વિચારીને શ્રી પૂર્વાચાર્યોએ તેમને ગણતરી મદદ લીધી, એમને ગણ્યા નથી. આ પ્રમાણે અહીંયા તે ભાષાની અવચરીમાં વાત કરેલી. તો એટલે 3 પ્રણિધાન બી સૂત્ર બી એમને પદમાં સંપદા પદ સંપદામાં નથી પદમાં નથી ગણ્યું. ના. તો અક્ષરો અને પદ વિશેની વાત આજે પૂરી થઈ. નેક્સ્ટ ક્લાસની અંદર આપણે સંપદા વિશેની વાત કરીશું અને પછી દરેક સૂત્રના પદ વગેરે વિશેની વાત કરીશું. કયા સૂત્રમાં કેટલા અક્ષર, કેટલા પદ વગેરે બધી વિગતની વાત કરીશું. નેક્સ્ટ ક્લાસ હવે આપણે કદાચ તો વેકેશન પછી તો નહીં ફાવે ને, વેકેશનમાં તો નહીં ફાવે ને.
કેટલી વાર છે? ના આવી ગયો આવી ગયો આંટી. જરા પહોંચો. 28 રન complete. કદાચ 13 ફોર્ટ હા 31 ઓગસ્ટથી સ્કૂલો ચાલુ થાય છે એટલે 1 સપ્ટેમ્બર આવે. આપણે 17 ઓગસ્ટથી આપણે બધું ચાલુ કરીએ. અચ્છા 17 ઓગસ્ટ. શ્રાવણ સુદ પંચમી એ જન્મ્યા નેમિ જીણંતે તો શ્રાવણ સુદ પાંચમ નેમિના ભગવાનનો જન્મ કરણ જ્ઞાન પાંચમ નહીં શ્રાવણ સુદ પાંચમ. પાંચમી એટલે પાંચમી કરી. સર્વ પછી પાસ. આજે ઘણી બધી 17th ऑगस्ट થી લેશો ગુરુજીને આપ 17th ऑगस्ट કીધું ને લગભગ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્રમ. પ્રણામ ગુરુ પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી ગાથા પૂરી થઈ. પ્રણામ ગુરુ 23 ગાતા થઈ 63 હા તિરોરભાઈ ચલો 30 બાકી. મીટિંગ એન્ડ કરું છું. અચ્છા,